અને મહત્વના સમાચાર ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અત્યારે બોલી રહ્યા છે, પહેલા એ સાંભળીએ. મૂર્તિઓ પાછી સ્થાપિત કરવાનું શરૂઆત કરી લેવામાં આવેલી હતી. કાલ સાંજ સુધી બધી જ મૂર્તિઓ વિધિ પ્રમાણે ત્યાં સ્થાપિત કરી લેવામાં આવી છે. એના સિવાય સમાજની જે વિવિધ માંગણીઓ હતી તે માંગણીઓ, મોટાભાગની માંગણીઓ જે યોગ્ય અને સચવાઈ સરકાર સાથે મળીને મૂર્તિઓની દેખભાલ થઈ શકે, સાર સંભાળ રાખી શકે તે માટે જે માંગણી સમાજ દ્વારા આવેલી હતી તે બી કલેક્ટરમાં પ્રોસિજરમાં છે. અને મેન્ટેનન્સ માટેની જે વ્યવસ્થા કરવાની હોય એ સરકાર સાથે મળીને સંઘને બી જે વિધિ પૂજા અર્ચના કરવાની જે પરવાનગી હોય જે નિયમ પ્રમાણે એ આપવામાં કોઈ બી વાંધો ના જ હોઈ શકે. અને સરકારે એમાં હંમેશા સહયોગ જ આપવો જોઈએ અને આપે જ છે. તો કાલે બપોરે કોબામાં જે બેઠક થયેલી હતી તે બેઠકમાં પૂજ્ય ગુરુ ભગવંતોના આગેવાનીમાં આનંદજી કલ્યાણજી પેઢીના સૌ આગેવાનો, સુરત, કાલોલ એટલે કે પંચમહાલ જ્યાં પાવાગઢ આવ્યું છે ત્યાં આગેવાનો, આ બધા જ લોકો જોડે બેસીને આ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને એ વિચારણામાં જે નિર્ણયો લેવાયેલા છે એમાં આગળ વધી રહ્યા છે. અને બધું જ સારી રીતે પાવાગઢની અંદર જે ઐતિહાસિક ને પાવન ભૂમિ છે ત્યાં તમામ લોકો પૂજા અર્ચના અને પોતપોતાની મનોકામનાઓ પૂરી કરી શકે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ફરિયાદ તો તાત્કાલિક એ જ દિવસે દાખલ કરવામાં આવી. જો રાજ્ય સરકારે હંમેશા રાજ્યના નાગરિકોની વ્યવસ્થાઓ અને સાથે સાથે ઉચિત સુરક્ષા આ બેવની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. એટલે વાલીઓ અને બાળકો કોઈ બી પ્રકારે હેરાન ના થાય તે બી કરવાનું છે ને સાથે સાથે એ લોકોને સુરક્ષિત બી રાખવાના છે. એટલે કાયદાનું પાલન બી કરાવવાનું છે ને સાથે સાથે વ્યવસ્થાઓ બી આપણે લોકોએ ચાલુ રાખવાની છે. હવે આ વ્યવસ્થાઓ એ આજના નિયમ નથી, આ નિયમો પહેલાંથી જ છે. મારી આ સૌ રિક્ષા ચાલકો, વેન ચાલકોને બી વિનંતી છે કે આ નિયમો તમારી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે લાવવામાં આવ્યા છે. એ સાચી વાત છે, તમે લોકો ચૂકી ગયા છો, પરંતુ આપણે વ્યવસ્થાઓને બંધ નથી કરવાની. વ્યવસ્થાઓને સારી રીતે ને નિયમબદ્ધ ઉપયોગ કરી શકે તે માટે આપણે એ લોકોને યોગ્ય સમય એટલે કે ફાયર એક્સટિંગ્વિશર છે તો ફાયર એક્સટિંગ્વિશર લઈને મૂકતા હું માનું છું ત્યાર તક 2 દિવસ 4 દિવસ લાગે. તોય આપણે એ લોકો જોડે બેસીને યોગ્ય સમય જોડે બધા જ લોકોને બધી જ વસ્તુ નિયમોનું પાલન જરૂરથી કરવું પડશે. પરંતુ એ નિયમોનું પાલન કરવા માટે નાની મોટી જે એની અંદર વ્યવસ્થાઓની જરૂર હશે એ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે જે યોગ્ય સમયની જરૂર હશે તે આપણે બી સમજીએ જ છે, પણ સાથે રહીને નિયમોનું પાલન બી કરાવશો. એટલે વ્યવસ્થાઓ કોઈ બી પ્રકારે એની વ્યવસ્થાઓ અટવાય નહીં, એની જોડે જોડે નિયમોનું પાલન કરાવવું એ કામગીરી માટે અમે આગળ વધી રહ્યા છીએ. તો ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અમારે કહ્યું 14+1 લખાઈને જ આવે છે, જેથી કરીને બાળકોની બી સેફટી જળવાશે. અચ્છા, પાસિંગ પરમિટની પ્રક્રિયા ક્યારથી શરૂ થશે અને કઈ રીતે કેમ્પ કરવાનો છે કે કઈ રીતે બોલાવવાના છે? અત્યારે હાલમાં રોજની એમને 200 ગાડીઓ કીધી છે. તો એવી રીતે એમને એવું બી જણાવ્યું છે કે જો તમારી વધારે ગાડીઓ થતી હશે તો અમે રવિવાર બી તમારા માટે કેમ્પ ફાળવીશું. થેન્ક યુ સર. અને સમય આપવાની વાત હતી, કેટલો સમય આપવામાં આવે? અત્યારે હાલ અમને એવું કીધું છે કે તમે 1.5 મહિનો, પછી 1.5 મહિનાની ઉપર અમે કામગીરી કરીશું. પણ એમાં એવું છે કે 1.5 મહિનાની અંદર અમારી કામગીરી કેવી છે, અમારા વાહન ચાલકની કામગીરી કેવી છે. હું વાહન ચાલકોને ખાસ કહેવા માગું છું કે તમે પોતાના વાહનો હવે કાયદેસર કરાવી લેજો. જે તમે ચલાવતા હતા ગેરકાયદેસર વાહનો એ તમારા કાયદેસર કરાવવા પડશે. 14 બાળકો બેસાડવા પડશે અને રિક્ષામાં બી 6 બાળકો બેસાડવા પડશે. તમે આ નિયમોનું પાલન તમારે કરવું જ પડશે. બાળકોની મર્યાદા નક્કી થતા ભાડામાં કોઈ ફેરફાર થશે? ભાડું અમે અત્યારે હાલ હમણાં 15-20 દિવસ પહેલા વધારેલું જ છે, એટલે ભાડામાં કોઈ ફેરફાર થશે નહીં. થેન્ક યુ.
તો સ્કૂલ વાન ચાલકોની હડતાલ પણ સમેટાઈ ગઈ છે અને તેમને 1-1.5 મહિના જેટલો સમય આપવામાં આવ્યો છે। સાથે જ આ બાબતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ કહ્યું કે નિયમો બધાના સારા માટે બનાવવામાં આવ્યા છે, એટલે નિયમોનું પાલન દરેકે કરવું પડશે। આ તરફ સ્કૂલ વર્દી એસોસિએશનની હડતાલ સમેટાઈ છે। સ્કૂલ વર્દી એસોસિએશન તરફથી પણ કહેવામાં આવ્યું કે નિયમો છે તો અમે વાહન ચાલકોને પણ વિનંતી કરીએ છીએ કે નિયમોનું પાલન કરે અને નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે।